ભગવાન વ્યાસે પૂછ્યું, દેવર્ષિ નારદને, પ્રભુ અવિવેક થાય તો ક્ષમા કરજો, મને વધારે ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે, તમે ગત જન્મમાં શૂદ્ર હતા, પણ ભગવાનની કઈ કૃપા થઈ કે તમે આ જન્મમાં બ્રહ્માના પુત્ર નારદ બન્યા? ભાઈ, અને પટાવાળામાંથી ઓચિંતન પ્રમોશન મળીને ક્લાસ 1 ઓફિસર થાય ત્યારે સમજવાનું માતા પિતાના આશીર્વાદ ને ભગવાનની કૃપા. ભાઈ, ઘણી વાર તમે જોજો એસએસસી બનેલો હોય ને એને બેંકનો મેનેજર બનાવી દે. કેમ? એ ગોડ ગિફ્ટ, એ ભગવાનની કૃપા, માતા પિતાના આશીર્વાદ. અને પેલા એ ગમે તેટલું ક્વોલિફિકેશન કર્યું હોય ને તો કે તમે બરાબર છો. ભગવાન જેની પર કૃપા કરવાના હોય છે ને, સૌથી પહેલા સાહેબ અને બધી જ રીતના ક્લીન, બધી રીતના ચોખ્ખો કરી નાખે અને પછી એને એવા સ્થાન પર બેસાડી દે કે જેનાથી જગતનું કલ્યાણ કરે સાહેબ. વ્યાસજીએ પૂછ્યું કે તમે બ્રહ્માના માનસ હો તો નારદ કેવી રીતના બન્યા? નારદજીએ કહ્યું, પ્રભુ ગત જન્મમાં મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો. અને વ્યક્તિ જન્મથી મહાન નથી, વૈષ્ણવ વ્યક્તિ કર્મથી મહાન છે. ભલે જન્મ ગમે ત્યાંથી હોય છે. અને તમે જોજો 90% સંતોનો જન્મ 90% સંતોનો જન્મ ગરીબાઈમાં જ થયો હોય. કોઈનો ઝૂંપડામાં, કોઈનો અહીં, કોઈનો અહીં. તુલસીદાસ માટે એવું કહેવાય છે કે જન્મતાની સાથે માતા પિતા તો મરી ગયા, પરિવારમાંથી નિયુક્ત થઈ ગયા, અને કોઈ કે તુલસીદાસજીને ઉકેડા પાસે બેસાડી દીધા. ખાવા પીવાની તકલીફ, પણ બન્યું એવું સાહેબ, ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું, દેવી હા તારી રોજ આ બાળકનું ધ્યાન રાખવાનું. સવારે માં ભગવતી પાર્વતી પધારે, તુલસીદાસજીને બાળક તરીકે જતન કરે અને સાંજે વિયા જાય. કોઈ પૂછ્યું તુલસીદાસજીને, કહ્યું મારી માં આવે છે પણ રાત્રે ક્યાં જતા રહે મને ખબર નહીં. નારદજીએ કહ્યું મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો. એક વાર બન્યું એવું, અમે જન્મે ગરીબ, કર્મે ગરીબ, પ્રારબ્ધે ગરીબ, અને જીવનમાં અનેક જન્મને કર્મની દરિદ્રતા હતી. પણ મારી માએ મને એક જ શબ્દ કીધેલો, બેટા ભગવાનના ભક્તિ જેવું ભાથું જીવનમાં કઈ નથી. ભગવાનના ભક્તિ જેવું ભાથું જીવનમાં કઈ નથી સાહેબ. બેટા ભલે કઈ ના કરે, નામ સ્મરણ કર. અને સાહેબ તમને જેના માટે પ્રેમ છે એને 10 વાર યાદ કરો છો અને રાત્રે એનો ફોન આવી જાય છે. તો જેનું સતત સ્મરણ કરો એ સતત તમારી સાથે જ હોય સાહેબ. ઘણી વાર વિચાર આવે, મારો જ દાખલો, ગઈકાલે રાત્રે 190 બીપી હતો. ડોક્ટર પાસે ગયો, રસ્તામાં 170, અને મારા પારધી સાહેબને મળ્યો, શાસ્ત્રીજી યુ આર નોર્મલ યાર, વોટ પ્રોબ્લેમ્સ? હું એક જ વસ્તુ કહું, વૈષ્ણવ ખૂબ નામ સ્મરણ કરતો. મારો બહુ અનુભવો છે, બહુ અનુભવો છે. માળાની જરૂર નથી, ખાલી મુક્તિ બોલવાનું છે. હા, મુક્તિ બોલો. એક વાર દેવ, એક વાર કહ્યું ને, નારદજીએ કહ્યું કે મેં મારી માને એવું કીધું, માં એક વાત કહું છું, અનેક જન્મથી દરિદ્રતા ભોગવીએ છીએ તો માં આપણું કલ્યાણ નહીં થાય? બેટા એક વાત કહું, મારી વધારે ઈચ્છા, એક ઈચ્છા છે, નામ સ્મરણથી ભગવાન બધું સગડું કરે છે. અને થોડાક જ સમયમાં હરિદાસની માએ એક પવિત્ર બ્રાહ્મણના ઘરમાં સમર્પિત થયા. જઈ અને બ્રાહ્મણને કીધું, ગોર બાપા મને તમારી સેવામાં સમર્પિત કરો, હું ઠામકા માજી દઈશ, વાસીદા વાળી દઈશ, અને પ્રસાદમાં જે પણ મહાપ્રસાદ આપશો જેમાં તું મારે મારા દીકરાનું ગુજરાન ચાલશે. એમાં એક વાર થયું એવું,
રોજ મારી માતા જાય, સેવા કરે, સમર્પિત થાય. એક વાર અજાણતાથી બ્રાહ્મણે સંધ્યા કરેલું, એ સંધ્યા કરેલું જળ મારી માએ લીધું અને મને કીધું, બેટા બાપ મને ખબર નથી પડતી, મને લાગે આ ગંગા જળ છે. ગંગા જળ કરીને મને આચમન કરાયું. અને ભાઈ માટે આજે પણ તમે જુઓ કે ભગવાનને સ્નાન કરાયેલું, ભગવાનનું પહોંચાડેલું જળ આજે પણ આચમન તરીકે સ્વીકારાય છે. અને ભગવદ અનુગ્રહથી ચેતનભાઈ પૂરવનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, 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 સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. કારણ કહ્યું ને ભાઈ, ગાય ગંગાને બ્રાહ્મણ, સાધુ, સંત અને ગાય એ પૂર્વનું પુણ્ય હોય ત્યાં જાય. સદગુરુએ કૃપા કરી અને ભગવદ પ્રસાદથી એક વાર દેવર્ષિ નારદે કહ્યું ભગવાન વ્યાસને કે ભગવાન અમારા ગામની અંદર ચતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા. મારી માને વિનંતી કરી અને નામના એક વડીલને કહ્યું છે અમારા ચતુર્માસ અમારી સેવામાં સમર્પિત થાય એવો કોઈ દીકરો આપો. કારણ બધું જ મળવું સહેલું છે, માતા પિતા ગુરુ અને ભગવાનની સેવા મળવી બહુ કઠિન છે.